ફરી એક વખત અન્નદાતા પર આફત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે માવઠું થશે। સૌરાષ્ટ્ર કચ્છ ઉત્તર ગુજરાતમાં માવઠાની શક્યતા છે। હળવાથી મધ્યમ વરસાદ રહેવાની પણ શક્યતા છે। રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે। પવનની ગતિ 50 કિલોમીટર પ્રતિ કલાક રહેવાની પણ શક્યતા છે। પરંતુ ખેડૂતોની ચિંતા વધી ગઈ છે। ગઈકાલથી જ વાદળછાયું વાતાવરણ છે। આજે ઘણી જગ્યાએ ભેજવાળું વાતાવરણ છે। વહેલી સવારે ઝાકળ પણ હતો તો ભેજ અને ધુમ્મસ જેના કારણે પાકને નુકસાનની શક્યતા છે। सौराष्ट्र कच्छ में एक्सपेक्ट करें, भावनगर साइड में, थोड़ा ईस्टर्न साइड में सौराष्ट्र कच्छ में, और पूरा गुजरात में भी सेंट्रल ईस्टर्न गुजरात में लाइट रेन का चांसेस हम एक्सपेक्ट कर रहे हैं। बस ये WD इफेक्ट कर रहे हैं, वो WD के जो ट्रफ है उसकी वजह से हमें जो मॉइस्चर आ रहा है, क्लाउड आ रहा है, इससे वजह से हो रहा है। विंड स्पीड, और ये तो विंड स्पीड वार्निंग में है नॉर्थ गुजरात कोस्ट के लिए और नॉर्थ अरेबियन सी के लिए Day 1 और Day 2 के लिए फिशमैन वार्निंग भी है, और Day 2 में पूरा गुजरात कोस्ट के लिए फिशमैन वार्निंग है। उसमें क्या हम एक्सपेक्ट कर रहे हैं, 20 से 25 नॉट विंड हम एक्सपेक्ट कर रहे हैं और अलोंग द कोस्ट एंड नॉर्थ अरेबियन सी। तो अंगे सीधी बातचीत करीशुं। अपनी साथे कृषि निष्णात रमेशभाई राठोड अपनी साथे जोड़ाया छे। रमेशभाई, न्यूज 18 गुजराती में आपनुं स्वागत छे। रमेशभाई, छेल्ला 2 दिवसथी आपणे जोई रह्या छे के वातावरणमां पलटो जोवा मळी रह्यो छे। भेजवाळुं वातावरण छे, वादळा पण घेरायेला छे अने आ साथे ज मावठानी आगाही करवामां आवी छे। આવી સ્થિતિમાં કૃષિ પાકને કઈ રીતે અસર પહોંચશે? ચોક્કસથી સંધ્યાબેન, ખાસ કરીને જે હવામાન વિભાગ દ્વારા જે માવઠાની આગાહી કરવામાં આવી છે, હું માનું છું ત્યાં સુધી આ છેલ્લા 2 વર્ષની અંદર ઘણી બધી જે વાતાવરણની અંદર ડિસ્ટર્બન્સ આવવાને કારણે અનિયમિત વરસાદ, સાયક્લોન, અતિવૃષ્ટિ આવા જે બનાવો બને છે, એમાંય 2 દિવસ જે હવામાન વિભાગની આગાહી ગુજરાત ઉપર માવઠાની છે, તો અત્યારે હાલની પરિસ્થિતિમાં જોઈએ તો શિયાળુ પાકો એક પીક પિરિયડ ઉપર છે। મોટા ભાગના પાકો, ખાસ કરીને મસાલા વર્ગના જો પાકોની વાત કરીએ, જીરું, ધાણા, વરિયાળી, આ પાકો ફ્લાવરિંગ સ્ટેજ અને દાણા બંધાવવાની સ્થિતિમાં છે, એટલે મને લાગે એના ઉપર સૌથી વધારે અસર થવાની શક્યતા છે। બીજો, આપણા રાજ્યનો સૌથી મહત્વનો કઠોળ વર્ગનો પાક ને આ વર્ષે લગભગ એનું ખૂબ મોટા વિસ્તારમાં અંદાજિત 8 લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર થયો એવો ચણાનો પાક, આ પાક પણ પોપટા અવસ્થાએ અને ફૂલ અવસ્થાએ છે, એની ઉપર પણ માર પડવાની શક્યતા છે। ઘઉં પણ ધાન્ય વર્ગનો ખૂબ અગત્યનો પાક। બીજા શાકભાજીના જે પાકો છે, ખાસ કરીને ફળ પાકો છે, આ બધા જ પાકો ઉપર જ્યારે માવઠું પડતું હોય અને વાદળછાયું વાતાવરણ રહેતું હોય તો એની સીધી અસર આ બધા પાકોમાં ફૂગજન્ય રોગોનું આક્રમણ વધતું હોય, જીવાતોનું પ્રમાણ વધતું હોય, અને પાકની જે પરિસ્થિતિ છે, ઘણી વખત ફ્લાવરિંગ ખરી જવાના પ્રશ્નો, ઘણા પાકોમાં ક્ષાર ધોવાઈ જવાને લીધે એની ટૂંકમાં વિપરીત અસર થવાને લીધે ઉત્પાદન ઉપર સીધી માઠી અસર પડતી હોય। જી બિલકુલ। આ સાથે જ અત્યારે ખેડૂતોને એવા કયા પ્રશ્નો આવી રહ્યા છે, ખાસ કરીને માવઠાને લઈને? કારણ કે આ સિઝનમાં જે આપણે જોઈએ તો ચોથું કે પાંચમું આ માવઠું છે, એક બાદ એક જે માવઠા આવી રહ્યા છે તો પાકને અસર થઈ રહી છે, પાક બગડી રહ્યો છે, ક્યાંક ફૂગ લાગી રહી છે, ક્યાંક ઈયળનો ઉપદ્રવ છે, એટલે રોગનું પ્રમાણ વધી ગયું છે। ચોક્કસથી સંધ્યાબેન, જ્યારે માવઠું થવાનું હોય, કારણ કે આ કમોસમી વરસાદ છે, આ હંમેશા પાક ઉપર વિપરીત અસર જ કરે, એટલે કે પાકને નુકસાન કરે। અને આ વર્ષે પણ આપણે જોયું કે આ તમે કીધું એમ ત્રીજું ચોથું રાઉન્ડ છે માવઠાનો। પાકનું વાવેતરથી લઈને હાલ સુધીમાં ત્રીજા વખત જ્યારે માવઠું થતું હોય તો આને લીધે હાલની જે પરિસ્થિતિમાં પાક ઉભા છે, એમાં મેં કીધું એમ જીરું, ધાણા, આ જે વરિયાળી, આ મસાલા વર્ગના પાકની અંદર ફૂગજન્ય રોગોનો ખેડૂતોનો સૌથી મોટો પ્રશ્ન આવે કે એની અંદર અત્યારે ભૂકીજારો, જેને રાખોડી ખેડૂત મિત્રો કહેતા, આ રોગ લાગે, સુકારાનો રોગ લાગે, જીરુની અંદર ચરમીનો રોગ લાગે, અને આ બધા જે ફૂગજન્ય રોગ છે એના લીધે સીધી અસર એના ઉત્પાદન, એની ગુણવત્તા ઉપર થાય। એટલે ખેડૂતોએ ખાસ અત્યારની પરિસ્થિતિમાં મસાલા પાકમાં ખાસ કાળજી લેવી જોઈએ। એક તો પિયત આપવાનું ટાળવું જોઈએ, આ પરિસ્થિતિમાં પિયત ન અપાય। નાઇટ્રોજન યુક્ત જે ખાતરો ખેડૂત મિત્રો આપતા હોય આ બધા પાકની અંદર, કોઈ પણ પાકમાં હાલની પરિસ્થિતિમાં, એને મુલતવી રાખવું જોઈએ। અને ત્રીજી જે મહત્વનો મુદ્દો છે એ ખાસ કરીને આ પરિસ્થિતિની અંદર ખેડૂત મિત્રો ખાસ કરીને ફૂગજન્ય રોગને નિયંત્રણ માટે ફૂગનાશક દવાઓનું જો છંટકાવ કરે તો મને લાગે ખૂબ સારો ફાયદો એની અંદર થઈ શકે। બીજા જે મહત્વના પાક છે શાકભાજીના, અને એમાં ખાસ કરીને ડુંગળી અને લસણ, આ 2 પાકો પણ અત્યારે એક સ્ટેજ ઉપર ઉભા છે, એની અંદર પણ ફૂગજન્ય રોગ આવશે। આગળની જે મેં પદ્ધતિ કીધી એમ પિયત આપવાનું ટાળવાનું, નાઇટ્રોજન યુક્ત ખાતર નહીં નાખવાના, અને એના પછી ઉપરથી સ્પ્રે માટે
ફૂગજન્ય રોગના નિયંત્રણ માટે સારી ફૂગનાશક જે સિસ્ટેમેટિક પ્રકારની અને કોન્ટેક્ટ પ્રકારની બંને મિશ્રણયુક્ત ફૂગનાશક દવાઓ એનો સ્પ્રે કરવો જોઈએ. એની સાથે ખાસ કરીને ખેડૂત મિત્રોએ જંતુનાશક દવા, કારણ કે અત્યારે ડુંગળી લસણમાં થ્રિપ્સનો પ્રશ્ન વધશે, ચણા જેવા પાકની અંદર ઈયળનો પ્રશ્ન વધશે, તો એના નિયંત્રણ માટે એની અંદર ખાસ કરીને જંતુનાશક દવાનું પણ કોમ્બિનેશન કરી અને સ્પ્રે કરવો જોઈએ. પણ ખાસ વિનંતી એ છે કે માવઠા 1-2 દિવસ આ બધી કાળજી અત્યારે દવા ન છાંટવી જોઈએ. માવઠું જ્યારે પૂરું થાય પછી જ આ પગલા ભરવા જોઈએ. બીજો એક ખેડૂતોનો સૌથી મોટો પ્રશ્ન અત્યારે ખાસ કરીને બાગાયતી પાકમાં આંબાની અંદર આવતો હોય, કારણ કે આંબો પણ મોર અવસ્થાએ છે, ફ્લાવરિંગ નીકળવાની મોટા ભાગના આંબામાં શરૂઆત થઈ ગઈ, ઘણા બધા આંબામાં 50% ફ્લાવરિંગ થઈ ગયું. આની અંદર પણ જે ફૂગજન્ય રોગ છે એ ખૂબ અત્યારે એટેક કરતો હોય. એના સિવાય જીવાત, થ્રિપ્સ અને બધિયા જેવી જીવાત પણ છે અને ભૂકીસારા જેવો ફૂગજન્ય રોગ છે. એના નિયંત્રણ માટે પણ ખેડૂતોએ ખાસ કરીને કાળજી લેવી જોઈએ, કારણ કે જો આની અંદર કાળજી લેવામાં નહીં આવે અને આ વાદળછાયું જે વાતાવરણ છે 2-3 દિવસ રહે તો એની અંદર ખૂબ ઝડપથી આ ફૂગજન્ય રોગો વધે અને એ ફ્લાવરિંગમાંથી કેરી ન બેસવા દે. એટલે કે કોઈ પણ પાકની અંદર, મેં કીધું જીરામાં જેમ અસર કરે એમ આંબાની અંદર પણ કરે. તો ખેડૂત મિત્રોએ ખાસ અત્યારની જે હાલના પ્રશ્ન છે બાગાયતી પાકોના કે ખેતી પાકોના, એની અંદર આ ફૂગજન્ય રોગના નિયંત્રણ માટે ફૂગનાશક દવાનું ખાસ કરીને છંટકાવ કરવો જોઈએ. જી, શિયાળામાં સામાન્ય રીતે આપણે ઠંડીની આશા રાખતા હોઈએ છીએ, પરંતુ અત્યારે આજે જ અમદાવાદ શહેરમાં પણ અમે જોયું છે કે વહેલી સવારે લગભગ 10 વાગ્યા સુધી હવામાં ધુમ્મસ, વાતાવરણમાં ધુમ્મસ ઘેરાયેલું હતું, ઝાકળ પણ, એટલે ભેજવાળું વાતાવરણ પણ રહેતું હોય છે. તો આવા વાતાવરણમાં કયા પાકની કેવી રીતે અસર થતી હોય છે, આનાથી નુકસાની કઈ રીતે થતી હોય છે? રમેશભાઈ, મારો અવાજ આપના સુધી પહોંચ્યો? હેલો. તો કડકડતી ઠંડી બાદ હવે અનુભવ થઈ રહ્યો છે માવઠા. જી હા, માવઠું છે અને માવઠાના કારણે કૃષિ પાકને, જે અત્યારે શિયાળુ પાક છે, તેને માઠી અસર પહોંચી છે. અને આ અંગે, કૃષિ પાક અંગે જો આપના કોઈ સવાલ હોય, આપે જે પણ પાક વાવ્યો છે તેને લઈને જો આપ કોઈ સવાલ કરવા ઈચ્છતા હોય તો આપ સવાલ કરી શકો છો. અમે એક ટોલ ફ્રી નંબર જાહેર કરી રહ્યા છે. આ નંબર ટોલ ફ્રી છે અને આ નંબર ઉપર આપ ફોન કરી શકો છો, જે અમે ફ્લેશ થઈ રહ્યો છે ટીવી સ્ક્રીન ઉપર. અને કૃષિ વિશેષજ્ઞ આપણી સાથે જો જોડાયેલા છે તેમને આપ સવાલ કરી શકો છો, કારણ કે શિયાળુ પાકમાં લગભગ 4થું કે 5મું એવું માવઠું છે જેના કારણે પાકને અસર પહોંચી છે. તો ક્યાંક થોડા દિવસ પહેલા જ આપણે જોયું હતું કડકડતી ઠંડીનો અનુભવ કરી રહ્યા હતા અને અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો છે. બપોરે ગરમી લાગતી હોય છે, પરસેવા જેવી ગરમીનો અનુભવ થાય છે. તો બીજી તરફ માવઠું છે, વાદળ બંધાયેલા છે, ધુમ્મસ છે. તો જેના કારણે જે શિયાળુ ઋતુ એટલે કે રોકડિયા પાકની ઋતુ કહેવામાં આવતી હોય છે, રોકડિયા પાકથી ખેડૂતો ઓછી મહેનતે સારી ઉપજ મેળવતા હોય છે અને સારામાં સારું તેવું વળતર પણ મેળવતા હોય છે. પરંતુ અહીંયા એ વળતરને ગ્રહણ લાગશે એટલા માટે કારણ કે એક બાદ એક માવઠા આવી રહ્યા છે. પરંતુ આ ઠંડીની વચ્ચે જ જ્યારે માવઠું છે એ વિનાશનું કારણ બને છે અને પહેલું આ માવઠું નથી, 4થું 5મું આ માવઠું છે, જેના કારણે જે શિયાળુ પાક છે તેને ખાસ અસર પહોંચી છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા પટ્ટામાં સારી એવી ખેતી થતી હોય છે. દક્ષિણ ગુજરાતના સૌરાષ્ટ્રમાં પણ સારી એવી ખેતી થતી હોય છે. શિયાળુ રોકડિયા પાક લેતા હોય છે. તો આ સાથે જ અનેક ગેસ્ટ પણ આપણી સાથે છે. ડોક્ટર R.L. પટેલ, નિવૃત્ત પ્રોફેસર એન્ડ હેડ છે દાંતીવાડાથી, તો ઉત્તર ગુજરાતથી આપણી સાથે જોડાયા છે. આપણે તેમની સાથે જ સીધી વાતચીત કરીશું. જી પટેલ સાહેબ, ખાસ કરીને શિયાળુ જે રોકડિયા પાકો છે તેને કઈ રીતે આ વખતે અસર પહોંચી રહી છે? ઉત્તર ગુજરાત, બનાસકાંઠા, સાબરકાંઠામાં પણ સારા પટ્ટામાં સારી એવી ખેતી થતી હોય છે. જીરું, વરિયાળી હોય કે પછી શાકભાજી હોય, કઈ રીતે અસર કરશે આ માવઠું તેને, અને ઉપાય શું છે? આમાં બટાકામાં અગત્રો સુકારો આવે. હા, વરિયાળીમાં પણ સુકારાનો રોગ આવે, રામુલેરિયા બ્લાઇટ જેને કહે છે. પછી ટામેટામાં આગતરો સુકારો આવે. મરચીમાં એન્થ્રેક્નો કાલવર્ણનો રોગ આવે. અને જીરું જો વાવતો હોય તો જીરુમાં કાળિયાનો રોગ એટલે બ્લાઇટનો રોગ જોવા મળે. જી,
તો આ રોગના ઉપાય શું હોઈ શકે છે? કારણ કે એક બાદ એક માવઠા આવી રહ્યા છે, તો હવે ખેડૂત મિત્રો એ જ ઈચ્છી રહ્યા છે કે ઉપાય જણાવો આપ, કઈ રીતે પાકને બચાવી શકાય? આગત્ર સુકારો બટાકામાં, ટામેટામાં આગત્ર સુકારો અને મરચીમાં એન્થ્રેક્નો એટલે કાળવર્ણના રોગ માટે અને વરિયાળીમાં રામુલેરિયા બ્લાઇટ માટે ચારે પાક માટે એક જ દવા છે જેની ભલામણ કરેલી છે, મેન્કોજેબ. મેન્કોજેબ એટલે એનું બજારું નામ છે ઇન્ડોફિલ M45 અથવા ધાનુકા M45. 15 લીટર પાણીમાં 40 ગ્રામ નાખવાની દવા અને છંટકાવ કરવાનો બટાકાના પાક ઉપર, જીરુના પાક ઉપર, વરિયાળીના પાક ઉપર, ટામેટાના પાક ઉપર. જી બિલકુલ બિલકુલ. આ સાથે જ જી પટેલ સાહેબ, બીજા એક દર્શકો આપણી સાથે જોડાયા છે, તેમના સવાલ લઈ લઈએ. તેઓ પણ પૂછવા ઈચ્છી રહ્યા છે આપણી સાથે. હેલો જી, ક્યાંથી બોલી રહ્યા છો? સવાલ આપનો કહેશો. હું ધોલેરાના ભડિયાદ ગામથી બોલું છું, ધોલેરા તાલુકાના. જી, મારે ચણાનું વાવેતર છે, ફૂલ અવસ્થા છે અને ચણા આવી ગયા છે, 2 વાવેતરમાં. બરોબર. હવે તો આ પોપટામાં વરસાદનું કેવું નુકસાન થાય, કઈ દવા છાંટવી? જી જી, રાઠોડ સાહેબ પણ આપણી સાથે છે. રાઠોડ સાહેબ, મારો અવાજ આવે છે આપને? રમેશભાઈ? અચ્છા, પટેલ સાહેબને પૂછીએ. પટેલ સાહેબ, ચણા વાવેલા છે અને હવે તેમને પાકને બચાવવા માટે કઈ રીતે દવાનો છંટકાવ કયો કરવો, કઈ દવા છાંટવી તેમને ચણામાં? ચણાને બચાવવા માટે જો ભૂખીછારાના રોગનું જો પ્રશ્ન રહેતો હોય એમને તો કોન્ટાફ કરીને દવા આવે છે અથવા વેટેબલ સલ્ફર દ્રાવ્ય ગંધક 80% વાળો. આ બેમાંથી કોઈ પણ એક દવા જો કોન્ટાફ છાંટે તો 15 લીટરમાં 15 ml પ્રમાણે અને 80% વાળો સલ્ફર વેટેબલ સલ્ફર એટલે કે દ્રાવ્ય ગંધક જો છાંટવાનો થાય તો 15 લીટરમાં 40 ગ્રામ નાખવાનો અને એનો છંટકાવ કરો તો ચણામાં અસરકારક રીતે ભૂખીછારાનું નિયંત્રણ આવે. તેમજ ઘણી વખત ચણામાં પાન જાંબુ રંગના થતા હોય અને છોડનો વિકાસ પણ મંદ થતો હોય તો એવા ટાઈમમાં ઘણી વખત ચણાના પાકમાં ઝિંક સલ્ફેટ, ફેરસ સલ્ફેટ, મેંગેનીઝ સલ્ફેટ, કોપર સલ્ફેટ અથવા બોરોનની ડેફિશિયન્સી એટલે એની ઉણપ જોવા મળે તો એવા સમયે સરદારનું G4 તરીકે માઇક્રોન્યુટ્રિયન્ટ મળે છે અને એનો છંટકાવ 15 લીટરમાં 100 ગ્રામ નાખી અને છંટકાવ કરવામાં આવે તો ચણાનો પાકને સારી રીતે લઈ શકાય અને કોઈ જાતની ઉણપ વર્તાય નહીં. બિલકુલ. તો ચણાનું વાવેતર કરેલા દરેક ખેડૂતોને કદાચ આનો જવાબ મળી ગયો હશે. અનેક દર્શક પણ આપણી સાથે છે. હેલો જી, આપ ક્યાંથી બોલો છો ને આપનો સવાલ શું છે? હું જામનગર જિલ્લામાંથી બોલું, હર્ષદપુર ગામથી. જી, તો મારા આંબામાં હજી મોર લાગ્યો નથી, લેટ છે. તો વાતાવરણના કારણે મને શંકા છે કે હજી મોર લાગ્યો નથી, તો એના માટે શું પ્રોસેસ કરવી પડે? જી જી, પટેલ સાહેબ, આંબામાં ફ્લાવરિંગ નથી થયું, લેટ થવાનું કારણ શું છે? મોડું કેમ થઈ રહ્યું છે? માવઠાના કારણે? લેટ થવાનું કારણ હવામાનને અસરના લીધે વચ્ચે 3-4 વખત માવઠા થઈ ગયા અને વાદળછાયું વાતાવરણ રહ્યું. પ્રકાશ સંશ્લેષણની ક્રિયા છે એ સૂર્યપ્રકાશની હાજરીમાં થાય અને એ વખતે સૂર્યનો પ્રકાશ ના મળે તો આંબામાં મોર આવે નહીં અને એના માટે નેપ્થેલિન એસિટિક એસિડ આવે છે, હોર્મોન્સ છે, નેપ્થેલિન એસિટિક એસિડ 15 લીટરમાં 5 ગ્રામ નાખવાનું અને એનો છંટકાવ કરવાનો તો જલ્દી એના મોર આવવાના શરૂ થઈ જશે અને કળી નીકળે એ વખતે જ એને ભૂખીછારાની અસર જોવા મળે તો એના નિયંત્રણ માટે કોન્ટાફ દવા 15 લીટરમાં 15 ml નાખી અને છંટકાવ કરવાનો અથવા વેટેબલ સલ્ફર 80% આવે 15 લીટરમાં 40 ગ્રામ પ્રમાણે એનો છંટકાવ કરવાનો. જી બિલકુલ, આભાર. જી 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 જી, આપનો જવાબ છે તે પણ મળી ગયો હશે આંબાને લઈને, કારણ કે ફ્લાવરિંગ નથી થયું તો તેને લઈને ઘણા બધા ખેડૂતોની ચિંતા હતી. આ સાથે પટેલ સાહેબ, ચરમી અને કાળિયો જેવા રોગ આવી જાય છે તો તેનો ઈલાજ શું હોઈ શકે? ચરમી અને કાળિયો જીરુમાં કહો છો? હા, જીરુમાં ચરમી અને કાળિયો છે એક જાતની ફૂગના લીધે થાય અને હવામાનમાં જ્યારે આવું વાદળછાયું વાતાવરણ હોય અથવા માવઠું થઈ જાય તો એને અનુકૂળ વાતાવરણ મળી જાય. હવામાં ભેજનું પ્રમાણ 75 થી 80% હોય અને કમોસમી માવઠું થાય તો અચૂક આ રોગ આવી જાય કાળિયો અને એના બ્લાઇટ જેને પણ કહે છે, ઓલ્ટરનેરિયા બ્લાઇટ. અને આ ફૂગ છે હવામાં તકસાતુ ફૂગ તરીકે હોય છે. અનુકૂળ સમય મળતા આ જીરુની ટોચ છે એની એની ગળું છે એ બેન્ડ થઈ જાય અને ત્યાં બદામી રંગના ટપકા જોવા મળે તો એ માની લેવાનું કે આ કાળિયાના રોગના લક્ષણો જોવા મળે અને 2-4 દિવસની અંદર
આખા એક ટાલુમાં આવે તો બીજા 2-4 દિવસમાં આખા ખેતરમાં આ રોગ ફેલાઈ જતો હોય છે. એના નિયંત્રણ માટે જીરુમાં મેન્કોજેબ દવાનો છંટકાવ કરવાનો. મેન્કોજેબ દવા એટલે ઇન્ડોફિલ M45 આવે, ધાનુકા M45 આવે અથવા તો ડાયથન M45, ત્રણમાંથી કોઈ પણ એક દવા લેવાની. અને ખાસ જીરુના પાનમાં કે વરિયાળીના પાનમાં દવા છાંટતી વખતે જી બિલકુલ, તો છાંટતી વખતે પણ ધ્યાન રાખવાનું છે. આ સાથે જ અન્ય એક સવાલ પણ દર્શક તરફથી આવી રહ્યો છે. હાલો, જામકંડોળાથી બોલી રહ્યા છે દર્શક. હાલો, જી રમેશભાઈ, ઘણા બધા જે લોકો છે ચિંતામાં છે, ખેડૂતો ખાસ કરીને ચિંતામાં છે. જેવી રીતે હમણાં એક ભાઈએ વાત કરી કે આંબામાં ફ્લાવરિંગ નથી થયું. હમણાં થોડા સમય પહેલા જ આપે પણ વાત કરી હતી ફ્લાવરિંગને લઈને, તો એ પણ નથી થયું. સાથે જ ચરમી અને કાળીઓ જેવા રોગ પણ લાગુ થઈ રહ્યા છે. આવા સમયમાં બીજું એવી કઈ દવાઓ છે જેનો છંટકાવ કરી અને રોગને બચાવી શકાય છે, પર્ટિક્યુલર કોઈ પાકને લઈને વાત કરવી હોય તો? ચોક્કસથી સંધ્યાબેન, દાખલા તરીકે અત્યારે જે હાલની પરિસ્થિતિમાં જ્યારે પણ આ ટાઈપનું કમોસમી વરસાદ કે માવઠું થતું હોય, એટલે વાદળછાયું વાતાવરણ રહેતું હોય, વાતાવરણની અંદર ભેજ વધી જતું હોય, ને આની અંદર સૌથી અનુકૂળ વાતાવરણ ફૂગજન્ય રોગોને મળતું હોય અને એને વેગ મળતો હોય. હું એમ કહું કે આ બધા જે પાકો છે એ ખૂબ સેન્સિટિવ છે. સાહેબ વાત કરતા હતા જીરુની અંદર, તો જીરુ ચરમી હોય, કાળીઓ હોય, સુકારો હોય અને ભૂકીજારો, જેને રાખોડી ખેડૂત મિત્રો કે, આ બધા રોગો આ વાતાવરણ સામે ટકી નથી શકતા અને એ રોગો એની ડેવલપમેન્ટ વધારે થતું હોય. એટલા માટે ખાસ તો ફૂગનાશક જે દવાઓ છે એક જ એનો સૌથી મોટો હથિયાર છે, શસ્ત્ર છે. સાહેબ વાત કરતા હતા એ બધી સારી કંપનીની, સારી બ્રાન્ડેડ ફૂગનાશક દવાનો સ્પ્રે ખેડૂત મિત્રોએ કરવો પડે. પણ બીજું ખેડૂત મિત્રોએ સૌએ ખાસ કાળજી એ લેવાની છે, આંબાનો પાક હોય, ધાણા જીરું હોય, ડુંગળી લસણ હોય, આ બધા જ ઘઉં હોય, ચણા હોય, આ બધા જ પાકની અંદર પિયત નથી આપવાનું. પહેલા પણ વાત કરી, ફરી વાર રિપીટ કરું, પિયત નથી આપવાનું. નાઇટ્રોજન યુક્ત ખાતરો અત્યારે નથી આપવાના. જો આ સમયની અંદર આ પ્રકારના ખાતરો અથવા ઉપરથી ફોલિયર સ્પ્રે, ખેડૂત મિત્રો ખાસ કરીને ન્યુટ્રિયન્ટના ફોલિયર સ્પ્રે કરતા હોય તો એ ઘાતક નીવડી શકે અને આપણો પાક નિષ્ફળ જવાની પૂરેપૂરી શક્યતા છે. એટલા માટે મિત્રો થોડીક રાહ જોવાની છે. કુદરતી વાતાવરણ છે, 2-3 દિવસ પછી વાતાવરણ ક્લિયર થાય ત્યારબાદ આપણે તો પિયત નથી કરવાનું અને વધારે પડતી જે રીતે વાત કરી છે એ પ્રકારની દવાઓનો ઉપયોગ પણ નથી કરવાનો. જુનાગઢથી એક દર્શક આપની સાથે. હાલો, જી આપનું નામ શું છે અને આપનો સવાલ શું છે? મારું નામ હરદેવગીરી છે ગોસ્વામી, અને મારો સવાલ છે, માવઠું આવે છે તો તેમાં પિયત શું છે અત્યારે છે? પિયત ને લઈને આ પૂછવાય છે. પિયતની તો સર ના પાડી રહ્યા છે. જી ફરીથી કહેશો આપનો અવાજ? મારે ચણામાં પિયત છે અત્યારે, વાદળછાયું વાતાવરણ છે, બરાબર? ચણા લીધા છે આપે? હા, ચણામાં. ઓકે રમેશભાઈ, ચણા છે પાકમાં અને પિયતનું જો કે આપણે ના પાડી છે કે હમણાં નથી લેવાનું, પરંતુ વધારે સારી રીતે સમજાવી શકશો આ વાતને? ચોક્કસથી તમારો પ્રશ્ન ખૂબ અગત્યનો છે. ચણા જેવા પાકની અંદર ખૂબ ઓછા પિયત થતા હોય ને આપણે સાંભળ્યું છે કે ઘણા ખેડ જેવા પ્રદેશની અંદર તો ફક્ત ચોમાસાના ભેજની અંદર આપણે ચણા ઉગાડતા હોય, તો 3 થી 4 પિયત આપવાના હોય ટોટલ. વાવેતર પછીનો જો તમારો પિયતનો સમય અત્યારે કેટલા દિવસના તમારો પાક થયો છે, પણ હું માનું ત્યાં સુધી જો 55-60 દિવસનો પિયતનો ગાળો, એટલે કે દાખલા તરીકે બીજું અને ત્રીજા પિયતનો ગાળો હોય તો તમારે પિયત આપવાનું છે. પણ ક્યારે આ વાતાવરણ આપણું ક્લિયર થઈ જાય, એકવાર માવઠાનું જે પણ માર છે, 1-2 દિવસની આગાહી છે એ પતી જાય પછી આપણે પિયત આપવાનું છે. અત્યારે પિયત આપવાની જરૂર નથી. હા, પણ તમે કેટલા દિવસ પહેલા પિયત આપ્યું એ પણ એક પ્રશ્ન છે. બીજું કે તમારો પાક કેટલા દિવસનો થયો છે. મેં કીધું પહેલું પિયત દાખલા તરીકે વાવેતર પછી આપણે આપ્યું હોય, બીજું પિયત 30 દિવસે દેવાનું હોય, એના પછીનું પિયત 55 થી 60 દિવસે દેવાનું હોય અને પછીનું પિયત લગભગ 65-70 દિવસે. એટલે આ જે ગાળા છે એ પ્રમાણે 3 પિયત આપી ને આપણો પાક પાકી જતો હોય છે. મેક્સિમમ કોઈ એવી જમીન હોય રેતાળ ટાઈપની તો 4 પિયત જોઈએ, પણ 3 કે 4 પિયતમાં આપણે પાક પકવવાનો છે. હવે તમે કેટલા દિવસ પહેલા પિયત આપ્યું છે એ થોડુંક સમયગાળો તમે નક્કી કરી લેજો અને ત્યારબાદ અત્યારે પિયત આપવા કરતા આ 2 દિવસ કે 3 દિવસની આગાહી પૂર્ણ થાય પછી જ આપણે પિયત આપવાનું. બિલકુલ. તો અન્ય દર્શક આપણી સાથે બોટાદથી છે. હાલો, આપનો સવાલ? હા, મારું નામ નરેન્દ્રભાઈ છે. આ ઘઉંમાં અત્યારે પિયત આપી શકાય કે ન આપી શકાય જાણવું છે. ઘઉંમાં ઠીક છે. રમેશભાઈ, ઘઉંમાં પિયત આપી શકાય?
જી રમેશભાઈ, સવાલ બોટાદથી છે કે ઘઉં લીધા છે તેમણે, પિયત અત્યારે કરી શકાય કે ન કરી શકાય, અથવા તો ક્યારે કરવું? આજે આ 3 દિવસની આગાહી છે એ પછી પણ ક્યારે કરવું? ચોક્કસથી મારો પ્રશ્ન હું તમને વારંવાર એક વાતને રિપીટ કરું છું કે ઘઉં જેવા પાકની અંદર કે બીજા કોઈ અન્ય પાકોમાં અત્યારે પિયત આપવું હિતાવહ નથી. એટલા માટે નથી, જો વરસાદની ગતિ કેવી પડશે, માવઠું કેટલું પડશે એ કેવું મુશ્કેલ છે. હવામાન ખાતાએ આગાહી કરી છે, પણ 1-2 ઇંચ વરસાદ જો પડે અને તમે પિયત આપ્યું હોય તો તમારા ઘઉં સંપૂર્ણ ઢળી જવાનો પ્રશ્ન થશે, ક્વોલિટી બગડવાનો પ્રશ્ન થશે. તો એના કરતા બેટર આપણું એ રહેશે કે અત્યારે પિયત ન આપવું જોઈએ. જ્યારે માવઠું પૂર્ણ થાય અથવા માવઠાનો કેટલો વરસાદ કે કેવી પવનની ગતિ રહે એના પછી જ આપણે પિયત આપવું. 2-3 દિવસમાં તમે પિયત આપીને કોઈ એટલું બધું ઉત્પાદનમાં કોઈ ફરક નહીં પડે. મારી દ્રષ્ટિએ હંમેશા માવઠું ગયા પછી જ આપણે પિયતનું વિચારવું જોઈએ. અત્યારે પિયત આપવાની કોઈ જરૂર નથી. બિલકુલ. જામનગરથી અન્ય દર્શક છે. હેલો. હા મેડમ, આપણે જામનગર જિલ્લા ધ્રોલ તાલુકા નખવડલાથી છે. જી હા, આપણે મેડમ આપણે ચણામાં સુકારો બહુ છે અત્યારે. અચ્છા, અને આપે લાસ્ટ છેલ્લું પિયત ક્યારે આપ્યું હતું? છેલ્લું પિયત આપ્યું હમણાં આપને 7 દી થયા, હજી 3 પણ આપ્યા. અચ્છા જી જી. રમેશભાઈ, જામનગરથી દર્શક છે, સુકારો ચણામાં આવી ગયો છે અને છેલ્લું પિયત એમણે 6-7 દિવસ પહેલા આપેલું છે. ચોક્કસથી મેં કીધું વાતાવરણની પ્રતિકૂળ અસરને લીધે આ વર્ષે આ પાકની અંદર ખૂબ વિપરીત અસર પડી છે. આની પહેલા પર જ્યારે માવઠું થયું ત્યારે પણ ઘણા ખેડૂત મિત્રોને એના પછીના સમયમાં સુકારો આવ્યો. એના પહેલાથી વાવેતરથી લઈને અત્યાર સુધીમાં લગભગ 1.5-2 મહિનાના પીરિયડમાં ઘણી વખત આ પ્રશ્નો જોવા મળ્યો છે. તો તમે 3-4 દિવસ પહેલા પિયત આપ્યું હોય તો હવે જેવું આ વાતાવરણ ક્લિયર થાય એટલે કે માવઠાની આગાહી આપણી પૂર્ણ થાય પછી ઉપરથી તમારે એક સારી ક્વોલિટી વાળી સિસ્ટમેટિક પ્રકારની ફૂગનાશક દવાનો ઉપરથી સ્પ્રે કરવાનો છે. અને બીજું કે તમે જમીનની અંદર જો હજી પણ ટ્રાઇકોડર્મા અથવા સ્યુડોમોનાસ જેવી જૈવિક ફૂગ આપી દેશો તો મને લાગે ખૂબ સારા પરિણામો મળશે. હજી પણ સમય છે. તમારો પાક જો 2 મહિનાનો થયો હોય તો આ ટ્રીટમેન્ટ તમે ચોક્કસથી કરી શકો, પણ અત્યારે કોઈ દવા આજ કે કાલમાં છાંટવાની જરૂર નથી. 2 દિવસ, કારણ કે તમે દવા સ્પ્રે કરશો ને જો પછી માવઠું થશે તો તમારા દવાના પૈસા પણ વેડફાશે. બેટર એ છે કે વાતાવરણ પૂર્ણ થાય પછી એક પરથી એક સિસ્ટમેટિક પ્રકારની ફૂગનાશક દવા અને નીચેથી ટ્રાઇકોડર્મા ને સ્યુડોમોનાસ. એટલે 22 તારીખ સુધી રાહ જોવાની જરૂર છે. અંકલેશ્વરથી પણ દર્શક આપની સાથે છે, તેમનો સવાલ લઈએ. જી હા મેડમ, હેલો. જી હા, હવે મારે એક આપણું ઝાડ છે માયનામાં. આપનો સવાલ? હા આપણો આમળાનું ઝાડ છે, જો આમળા આવતા નથી. આમળા? હા, આમળાનું ઝાડ એ સાહેબને પૂછો ને. જી જી. રમેશભાઈ? જી, સવાલ છે કે આમળા લીધા છે, આ ઝાડ છે, પરંતુ આમળા ફળ આવતા નથી. હવે સંધ્યાબેન, એમાં એવું છે કે કેટલા વર્ષના ઝાડ છે, એનો વાવેતરનો કઈ રીતનો વાવેતર કરેલું છે એને 5 વર્ષ જૂના બતાવી રહ્યા છે. 5 વર્ષ જૂના છે. તો 5 વર્ષના હોય, 5 વર્ષના ઝાડ હોય, તમે પહેલા તો તમારી જમીનના રાસાયણિક પૃથ્થકરણ કરાવો કે એની અંદર કોઈ એવા તત્વો તો નથી ઘટતા કે એ ઝાડને વૃદ્ધિ અથવા એમાં અડચણરૂપ થતો હોય. બીજું કે એના માટે સારું દેશી છાણિયું ખાતર, એરંડીનો ખોળ આ તમારે રિંગ કરીને મારી દ્રષ્ટિએ 6 મહિને એકાદી વાર વ્યવસ્થિત રીતે જો ફર્ટિલાઇઝરના ડોઝમાં એ આપશો તો ચોક્કસથી એની અંદર ફ્લાવરિંગ આવશે અને આંબળા પણ આવશે. પણ પ્રશ્ન મારો એટલો છે કે તમારી જમીન અને પાણી જો આ પાકને લાયક હશે તો જ એ પાક તમારા એ વિસ્તારમાં સક્સેસ આવવાની શક્યતા છે. આણંદ ના એ બેલ્ટની અંદર ખૂબ સારા આંબળા થાય. આણંદની અંદર પણ આણંદ યુનિવર્સિટીમાં પણ ખૂબ સારા સંશોધનો પણ આંબળાની અંદર થયા છે. તો હું માનું કે તમે ત્યાં પણ એક સંશોધન કેન્દ્રની પણ મુલાકાત કરજો. પણ પહેલા તમારી જમીન અને પાણીનું પૃથ્થકરણ રાસાયણિક લેબોરેટરી કરાવી અને એના આધારે એના ફર્ટિલાઇઝરના ડોઝ અને દેશી ખાતરની પદ્ધતિ કરશો તો ચોક્કસ તેની અંદર ફ્લાવરિંગ આવે. બિલકુલ. અન્ય દર્શક આપણી સાથે કચ્છથી જોડાયા છે. હેલો. જી, આપનો સવાલ. મેડમ, આપણે એરંડામાં જે પાન લાલ થઈ ગયા છે અને માલ ઓછો લાગે છે. જી રમેશભાઈ, એરંડા અને પાન લાલ થઈ ગયા છે, ઓછો લાગી રહ્યો છે, જેમને મળવું જોઈએ ઉત્પાદન એ પ્રકારે નથી થતું એમને. ચોક્કસથી મેં કીધું આ વર્ષ સૌથી કઠિન ખેડૂતો માટેનું વર્ષ છે. એટલા માટે કે તોકતે વાવાઝોડા બાદની જે પરિસ્થિતિ સર્જાણી, કારણ કે એરંડાનો પાક જનરલી 15 ઓગસ્ટ પછી વવાતો હોય મોટા ભાગના વિસ્તારોમાં. ત્યારબાદ ઘણા લેટ પણ દિવાળી ટાઈમે પણ વવાતો હોય. હવે આ વર્ષે ઉત્તર ગુજરાતની અંદર અથવા કચ્છની અંદર જે એરંડાનું વાવેતર એની અંદર 2-3 પ્રશ્નો ખૂબ ગંભીર રહ્યા છે. શરૂઆતમાં વાવેતર પછી જે માર પીડો માવઠાનો એના લીધે એની વૃદ્ધિ અને વિકાસ નથી થયા.
બીજો પ્રશ્ન ઈયળનો સૌથી વિકટ પ્રશ્ન એ વિસ્તારની અંદર ખાસ કરીને જોવા મળ્યો છે. ઘોડિયા ઈયળ હોય, લશ્કરી ઈયળ હોય, એના ડોડવા કોરી ખાનારી ઈયળ હોય, આ ઈયળોએ ખૂબ નુકસાન કર્યું. અને ત્રીજી જે પરિસ્થિતિ છે, મેં કીધું શરૂઆતમાં છોડનો જો વૃદ્ધિને વિકાસ ન થાય અને એની અંદર જે ન્યુટ્રિયન્ટ કે તાપમાનના જે ફેરફારો, સાંજનું રાત્રિનું તાપમાન ઠંડુ ખૂબ થતું હોય, દિવસે ગરમી પડતી હોય, એના લીધે પાન લાલ થવાની સમસ્યા થતી હોય. ઘણી વખત ન્યુટ્રિયન્ટ, ઘણા બધા સૂક્ષ્મ તત્વોની ખામીઓને લીધે પણ આ પ્રશ્ન થતો હોય. તમારે હાલની પરિસ્થિતિમાં જો એરંડાનો પાક કેટલા મહિનાનો છે એના આધારે થોડુંક ડિસાઇડ કરવું પડશે. બીજું, પાકની પરિસ્થિતિ સારી હોય તો જ ટ્રીટમેન્ટ કરજો. પાક ફેલ થવાને આરે હોય તો મને લાગે ખાતર કે દવાના ખોટા ખર્ચ કરવાની જરૂર નથી. ઘણા વિસ્તારો, ઉત્તર ગુજરાતના મેં વિસ્તારો જોયા, તમારા માધ્યમથી પણ જોયું, મીડિયાના માધ્યમથી, કે ખેતરો સાવ ફેલ છે. એની અંદર ખેડૂત મિત્રોએ ટ્રીટમેન્ટ ન કરવી જોઈએ. હા, તમારો પાક ઉભો રહે એમ હોય તો એની અંદર ફૂગનાશક દવાનું ડ્રેન્ચિંગ, કારણ કે અંદરથી નીચેથી કોઈ રોગ તો લાગ્યા હોય તો ડ્રેન્ચિંગ કરવું જોઈએ. ઉપરથી પાકની સારી પરિસ્થિતિ હોય તો એની અંદરથી વોટર સોલ્યુબલ ફર્ટિલાઇઝર જે આપણા છે 19-19-19 અથવા 13-0-45 આ પ્રકારના વોટર સોલ્યુબલ ખાતરોનો ઉપરથી સ્પ્રે કરવો જોઈએ. અને એની સાથે માઇક્રોમિક્સ, જે આપણી જીએસએફસી કંપનીનું ગ્રેડ 4 વોટર સોલ્યુબલ માઇક્રોમિક્સ આવે, એની અંદર માઇક્રોન્યુટ્રિયન્ટ હોય, સૂક્ષ્મ તત્વો હોય, એનો તમે ઉપરથી સ્પ્રે કરશો તો આ લાલ પાનની સમસ્યા ચોક્કસથી હલ થશે. પણ પાકની પરિસ્થિતિ જોઈને આ ટ્રીટમેન્ટ કરવાની જરૂર. જી બિલકુલ રમેશભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. જે રીતે ખેડૂતોના જે સવાલ આવી રહ્યા છે તે સચોટ આપે માર્ગદર્શન આપ્યું છે. આ સાથે જ દર્શકોને પણ કહેવા ઈચ્છી રહ્યા છે, કારણ કે સતત ફોન આવી રહ્યા છે, ઘણા બધા સવાલો છે માવઠાને લઈને અને પાકને લઈને ચિંતા સતાવી રહી છે. તો આજે 2.5 કલાકે, જી હા બરાબર 2.5 કલાકે આપ અમારી સાથે ફેસબુક અને યુટ્યુબ લાઈવમાં જોડાઈ શકો છો અને આપના સવાલ પૂછી શકો છો, ખેતીને લગતા, કૃષિને લગતા, પાકને બચાવવા માટે, અથવા તો આપના ખેતરમાં ખેતીને લગતે પાકને લઈને કોઈ પણ સમસ્યા હોય તો ફરી એક વખત આપને જણાવું છું, 2:30 વાગે અત્યારે બરાબર 1 કલાક, લગભગ અડધો કલાક બાદ આપણે મળી રહ્યા છે ફેસબુક અને યુટ્યુબ પર ન્યૂઝ 18 ગુજરાતીના, જ્યાં તમામ આપના સવાલોના જવાબ મળશે. કૃષિ વિશેષજ્ઞ આપના સવાલોના જવાબ આપશે. તો આપના સવાલો તૈયાર રાખો, અમે અમારા જવાબ તૈયાર રાખીશું. નમસ્કાર. ન્યૂઝ હેડલાઇનના પ્રાયોજક પેટ સફા